સુરેશ દલાલની એક કવિતા યાદ આવે આ કૃષ્ણને સંબોધીને. શ્યામ શ્યામ આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. શ્યામ આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. કઈ કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટ પટરે ઢળ્યા, તમે કહો ખોલશો ક્યારે. રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આપ થઈને તમે આવશો, એવું વચન તો આપો. રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આપ થઈને તમે આવશો, એવું વચન તો આપો. સૂર્ય ચંદ્ર કે કેતુ કે મંગળ અમને તો કઈ ખબર પડે નહીં, ગ્રહો વિરહના ટળશે એવું આશ્વાસન તો આપો. એક એક આ ઘરમાં પૂરો વાંસળીઓના સૂર અને બળવાન શુક્રને કરો મોર પીછને ધારી માધવ, દર્શન દેશો ક્યારે, મારું ભાવિ કહેશો ક્યારે. ને શ્યામ તમે પણ સાચું કહેજો, તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં. શ્યામ તમે પણ સાચું કહેજો, તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં. અમે તમારી આગળ પાછળ આમ તેમ બસ ભટક્યા કરીએ, ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું મન કદીએ થાય ખરું કે નહીં. શ્યામ તમારી સાથે મારી કયા જન્મની સગાઈ થઈ છે, ને આ સગપણ ફરશે ક્યારે, મારું ભાવિ કહેશો ક્યારે. શ્યામ આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. આ કૃષ્ણને મળવાની લાયમાં ને લાયમાં પેલી રાધા ત્યાં ને ત્યાં હજી મસ્તીથી દ્વારકામાં ગઈ જ નથી, ગોકુળમાં જ ઊભી છે. ઈસુભાઈ ગઢવીએ તો એની ઉપર આખો સંગ્રહ આપ્યો કે દ્વારકામાં ગયા પછી તને પૂછવા લાયક જેટલા પ્રશ્નો છે એ બધાના એમણે ગીતો લખ્યા. અને એમાં એમ લખ્યું કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તું સુરે જવાબ દઈશ માધા. દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તું સુરે જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદ નહોતું તેદીથી રાધાનું નામ હતું હોઠે. આસપાસ કેટલાય ચહેરાઓ ટળવળતા પણ રાધા રમતી હતી સાત કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, તે શીગને સોગંદ એવા ખાધા, તું સુરે જવાબ દઈશ માધા. અને પછી કૃષ્ણ જવાબ આપે છે કે આ ગોકુળ ને વૃંદાવન ને મથુરા ને દ્વારકા એ તો પંડે છે પહેરવાના વાઘા. આ ગોકુળ ને વૃંદાવન ને મથુરા ને દ્વારકા એ તો પંડે છે પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ ઉપર ઓઢીએ, નહીતર રખાય અને આઘા. આ સગળો સંસાર મારા સોળે શણગાર, પણ અંતરનો આતમ એક રાધા. હવે પૂછશોમાં કોણ હતી રાધા, હવે પૂછશોમાં કોણ હતી રાધા. આવી જ એક રાધાએ પૂરી મસ્તીથી પેલા ઓધાજીને કંઈક વાત કરી છે કે આ માને તો મનાવો, નહીતર વઢીને પણ કહો તો ખરા જ. ભગોચારણ એક જ કવિતાથી ગુજરાતી કવિતામાં અમર બની ગયો છે. હે ઓધાજી હે ઓધાજી રે મારા વાલાને વઢીને કહેજો માને તો મનાવી લેજો જી. હે ઓધાજી રે મારા વાલાને વઢીને કહેજો જી. મારા વાલાને વઢીને કહેજો.
મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીને મોલે ગયા છો. હે ઓધાજી રે મારા વાલાને, હે વઢીને કહેજો. માને તો મનાવી લેજો જી. હે ઓધાજી રે મારા વાલાને, વઢીને કહેજો જી. એક વાર ગોકુળ એક વાર ગોકુળ આવો, હે માતાજીને મોઢે થાવો જી. એક વાર ગોકુળ આવો, હે માતાજીને મોઢે થાવો જી. ગાયુંને હંભારી જાજો જી. હે ઓધાજી રે મારા વાલાને, વઢીને કહેજો જી. માને તો મનાવી લેજો જી. હે ઓધાજી રે મારા વાલાને, વઢીને કહેજો જી. મારા વાલાને, વઢીને કહેજો જી. મારા વાલા